બચાવમાં કોઈ બળ પ્રયોગ ન કરે, અદાણીના સમર્થકો બનીને કોઈ બળ પ્રયોગ ન કરે, જનતાની સમસ્યાની વાત કરવા માટે થરા અને સમગ્ર સર્વિસ રોડ ને હાઈવે ઉપર જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એ જનતાનો અવાજ બનીને જ્યારે કોંગ્રેસ પાર્ટી આ ધરણાનો કાર્યક્રમ આપી રહી છે ત્યારે પોલીસ મિત્રો પણ એક અમારા જેવા મિત્રો જ છે, પણ અદાણીના સમર્થક બનીને જો કોઈ બળ પ્રયોગ કરવાની કોશિશ કરી તો આવનાર સમયની અંદર આમથી પણ જલદ કાર્યક્રમો દિવસે ને દિવસે આપવામાં આવશે, જેથી કરી વિનંતી કરું છું કે અદાણીના સમર્થકો બની અને મારા કોંગ્રેસના એક પણ કાર્યક્રમ પર બળ પ્રયોગ કરવાની કોશિશ ના કરે। થરાની અંદર સર્વિસ રોડ બંને સાઈડમાં એટલા બધા ખાડા પડી ગયા છે, એક બબે ફૂટના ખાડા પડી ગયા છે, સ્કૂટરો ઊંધા પડી જાય છે, રિક્ષાઓ ઊંધા પડી જાય છે, એટલી બધી ધૂળ ઉડે છે કે જેથી અમારી સાથીઓની અંદર પણ શ્વાસોશ્વાસ લેવાની તકલીફ થઈ ગઈ છે। આ લોકોને અમે રજૂઆત ઘણી કરવા છતાં પણ કોઈ ઓફરતું નથી, એમને માત્ર ટોલ ટેક્સ લેવો છે, બાકી કોઈ એમને સમારકામ કરવું નથી। અમે વેપારીઓ કેટલા હેરાન થઈએ છીએ રોડ ઉપર, એટલું અમે એમ કે ન પૂછો એટલી વાત હેરાન થઈએ છીએ, બિલકુલ કોઈ અપડતા નથી। એટલી બધી ધૂળ ઉડે છે, આખો દિવસ ધૂળ ઉડે, ધૂળ અમારા શ્વાસોશ્વાસની અંદર જાય છે, ખાડામાં પડે છે, સાધન પૂરવાની જગ્યા નથી, એટલા બધા ખાડા પડી ગયા છે કે જેની કોઈ માણસોને ચાલવું હોય, સ્કૂટર લઈ જવું હોય, સાધન લઈ જવું હોય તો પણ પડી જાય એવા ખાડા પડી ગયા છે, છતાં આ લોકો કોઈ વાપરતા નથી। તો એમને જો અમારે સમારકામ ના કરવું હોય તો ટોલ ટેક્સ બંધ કરી નાખવો જોઈએ। આખા રોડ ઉપર ખાડા છે, સર્વિસ રોડ ઉપર નહીં પણ નેશનલ હાઈવે ઉપર પણ ખાડા છે। રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે? રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે? બીજું સાહેબ, આ લોકોને આપણે કહીએ ને ત્યારે ભંગાર ગમે તે ખટારો ઉપાડી લઈ, ભંગાર પેલું રોડનું ભૂસું હોય ને એ લાઈને નાખે છે, અત્યારે નાખે અત્યારે હાલ, એટલે એટલું બધું ઉડે છે કે જેની વાત ના પૂછો એટલું। દરેક વડીલો થોડું મીડિયા મારી ધારાસભ્ય સાહેબશ્રીને અને આવનાર દરેક વડીલોને વિનંતી છે કે થરા સર્વિસ રોડ ઉપર મારી પાસે પણ મીડિયા છે કે કેટલાના હાથમાં ભાગ્યા, કેટલાના ફોન પડી ગયા, કેટલા બિચારા દવાખાના જતા હતા અને મારી બાજુમાં દવાખાનું આવેલું છે અને એ દવાખાનાની ઉપર પણ હું લઈ ગયેલો છું અને ઘણી બધી એવી તકલીફો છે કે ખાડા જ્યારે ત્યારે ધારાસભ્ય સાહેબથી વારંવાર મેં અનેકો વખત જોયા છે કે અઠવાડિયામાં 1-2 વખત આવે અને વારંવાર રજૂઆતો કરે છે, પણ આજ દિન સુધી કોઈ આ ધારાસભ્ય સાહેબશ્રીને કોઈ વાત નથી સાંભળતા અને કેટલાય લોકોના હાથમાં ભાગ્યા છે, મારી રૂબરૂ મેં જોયું છે। અને આ રોડ એ રોડ તો ખરી, પણ અહીંથી તમે રણકપુરથી અહીં આગળ જુઓ, મોટા મોટા ખાડા છે અને ટોલ નાકા વાળા માત્ર ને માત્ર ખાલી એમનો ટેક્સ ઉઘરાવવા જ પડ્યા છે। આખો રોડ ભંગાર છે અને સર્વિસ રોડની અંદર તો કોઈ વાત જ છોડો, કોઈ ભયંકર। અને ગટરો તો માત્ર બનાવવા ખાતર જ બનાવી છે, ખાલી દેખાવ જ કરી મૂક્યો છે। એ ગટરની અંદર પાણી નેવાનું પાણી મોભે ના સરે, ગટરો એવી બનાવી છે કે મન નરવી ગંદકી છે, કોઈ દિવસ આજ સુધી એ ગટરનું પાણી ગયું નથી અને જવાનું પણ નથી। એનું કારણ છે કે ગટરો કોઈ કામની નથી અને ગમે ત્યારે આવે એટલે વેપારી અને સાહેબને તોડી નાખો અને ઉઠાઈ લો। બીજી વાત પહેલા પણ તમારું જે નડે છે એનું કરો। સાહેબશ્રી જે રજૂઆત છે કે આ રોડના ખાડા છે એ પૂરો, પણ આજ દિન સુધી કોઈ દાડો એક ખાડો પૂરો નથી અને વેપારીઓને પણ મારી નમ્ર વિનંતી છે કે આજે સાહેબશ્રી એમનો રોટલો શેકવા માટે નથી આવ્યા, તમારો રોટલો કાચો છે એ શેરવા માટે આવ્યા છે। તો મિત્રો, તમે વેપારી મિત્રો, મને આજની તારીખમાં એવું લાગે છે ગયા ગોઠે 4 કે 5 મિત્રો જ આવ્યા છે। શા માટે તમે કોઈ પક્ષાપક્ષી નહીં કરો, માત્ર ને માત્ર ધારાસભ્ય સાહેબને તમે સંબંધ ટેકો પૂરો તો એનો નિકાલ આવશે। એક હાથે તાળી નહીં પડે, આજે નહીં પડે, કાલે નહીં પડે, તાળી પાડવી છે તો સંગઠન જોશે, સંગઠન સિવાય કાંઈ મેળ પડવાનો નથી।
अस्तु, भारत माता की जय। शर्मा जी क्या कहेंगे आज का धरना प्रदर्शन हुआ है, सर्विस रोड के लिए हुआ है। सर्विस रोड का काम चालू है और आगे नया काम चालू करने की प्रक्रियाएं चल रही है। जनवरी तक उसका काम निपटाने की पूरी प्रक्रियाएं कंप्लीट होने की संभावना है। और जो भी ड्रेन सिस्टम वगैरह जो है वो नई ड्रेन सिस्टम के लिए प्रपोजल जा चुका है NHAI के पास। उसका नया ड्रेन पूरा टूट के नया ड्रेन बनने वाला है और रोड भी नया सर्विस रोड पूरा कंप्लीट बनेगा। रोड पे सर्विस ऊपर लाइटें अभी नहीं चालू हुई है, भी अपना अभी जल्दी से काम चालू हो जाएगा। जनवरी के बाद वो भी काम रनिंग में है। नहीं, बरसों से जो अभी दूसरी बार 3 बार रजूआत हुई है और दोनों सर्विस रोड और स्ट्रीट लाइट अभी तक शुरू नहीं हुई और चालू भी नहीं हुई। वो अभी जल्दी से जल्दी चालू होने की संभावना है। अभी वो पोल भी खड़ा नहीं किया, कहाँ से चालू होगी? जब लगाएंगे अभी नया जनवरी के बाद में नया काम चालू होने वाला है हमारा। पूरा दूसरी कंपनी आने वाली है, दूसरा काम चालू होने वाला है। पहले कौन सी कंपनी थी? पहले DPGen कंपनी थी, हाँ, तो DPGen अभी अडानी कंपनी आने वाली है। नहीं, जो टेंडर में जो लिखा हुआ था वो स्ट्रीट लाइटें थी, वो सर्विस रोड का था, वो अभी तक क्यों उसने नहीं बनाया? वो अभी सारा रोड का काम चल रहा था, कुछ प्रोजेक्ट भी थोड़ा सा प्लस माइनस चल रहा था, इस वजह से अभी सारा काम दोबारा से रनिंग होने वाला है। तो एजेंसी के सामने नेशनल हाईवे अथॉरिटी ने क्या एक्शन लिया? उन्होंने अपना जो नोटिस वगैरह होते हैं, पेनल्टीज वगैरह होती हैं, उन्होंने सारा काम अपना किया है। जो अभी MLA साहब ने जो धरना किया उसके बारे में आप क्या कहेंगे? MLA साहब ने सर्विस रोड के लिए धरना किया है, उसका काम जल्दी से जल्दी प्रोसेस में हम कराया जाएगा। अभी जो रोड पे जो बहुत बड़े खड्डे हो गए उनका भी पहले सर्विस रोड का काम जल्दी से होगा, उसके बाद उनको भी जल्दी से निपटा दिया जाएगा। सर्विस रोड का प्रोसेस कैसे होगा, क्योंकि अभी गटर लाइन जो है जो ऊपर गटर लाइन का साहब ये नया रोड बनेगा और नई गटर लाइन बनेगी, पूरी गटर लाइन तोड़ी जाएगी और नई बनाई जाएगी। ये तो पानी का निकालने का व्यवस्था कहाँ है? वो नया ड्रेनेज से इसको करीब आगे बढ़ाया जाएगा, वो आगे कहीं निकासी का मार्ग देखा जाएगा, जहाँ भी सुविधाएं होगी उसको कंप्लीट किया जाएगा। टाइम पीरियड